નમસ્કાર મિત્રો, હું છું પત્રકાર મેહુલ વેંજિયા। ઘટમાં ઘોડા થનગને આતમ વિજે પાંખ, અણદીઠેલી ભૌમ પર યૌવન મોડે આંખ। તો મિત્રો, મારા પાટણ ગામના પ્રિય વિદ્યાર્થી યુવાન મિત્રો અને દીકરીઓ તૈયાર થઈ જજો હવે આવતીકાલ સવારથી। જે મિત્રો પોલીસ ભરતીની તૈયારી કરે છે, આપણા પાટણ ગામમાં મેદાન ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે। તમામ વિદ્યાર્થી મિત્રોની એક રિક્વેસ્ટ હતી કે એક મેદાન ગ્રાઉન્ડ બની જાય તો અમને તૈયારી કરવા માટે કોઈ તકલીફ ન પડે, એટલે આજે કમ્પ્લીટ ઓકે થઈ ગયું છે। તો આવતીકાલ સવારથી તૈયારી શરૂ કરી દેજો। અને ખાસ વિનંતી કે આ ગ્રાઉન્ડ મેદાન આપણા પાટણ ગામના યુવા વિદ્યાર્થીઓ માટે અને દીકરીઓ માટે જ છે। બહારના વિદ્યાર્થીઓ માટે નો એન્ટ્રી છે, એટલે બહારના વિદ્યાર્થીઓએ આ મેદાન ગ્રાઉન્ડનો ઉપયોગ કરવો નહીં। અને બીજી ખાસ મહત્ત્વની વાત કે આપણા પાટણ ગામના દશરથભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ કે જેઓએ પોતાના ટ્રેક્ટરથી એક સુંદર મજાનું ગ્રાઉન્ડનું કામકાજ કરી આપ્યું છે, એટલે કે તેઓએ ફ્રીમાં કરી આપ્યું છે, તેમણે ચાર્જ લીધો નથી। એટલે તમામ વિદ્યાર્થી મિત્રો આપણા દશરથભાઈનો ખૂબ ખૂબ આભાર માનજો અને આવતીકાલથી પ્રેક્ટિસ અને તૈયારી શરૂ કરી દેજો। અને બીજું કે જે યુવાનોએ આ મેદાન ગ્રાઉન્ડ બનાવવામાં સાથ સહકાર આપ્યો છે, ઘણા બધા મિત્રોએ પણ એવી જાહેરાત કરી હતી કે મેહુલભાઈ, જે ચાર્જ થતો હશે અમે આપીશું, તમે મેદાન બનાવડાવી દો। એ તમામ યુવાન મિત્રોએ જે સાથ સહકાર આપ્યો અને પોતાની વિદ્યાર્થીઓ પ્રત્યે અને યુવાનો પ્રત્યે અને પાટણ ગામના યુવાનો ખૂબ આગળ પ્રગતિ કરે એ પ્રત્યે તેમની ઈચ્છા શક્તિ દર્શાવી અને સાથ સહકાર આપ્યો છે, એટલે એ તમામનો પણ ખૂબ ખૂબ આભાર। અને તમામ યુવા મિત્રોને અને પાટણ ગામની દીકરીઓને વિનંતી કે આવતીકાલથી શરૂઆત કરી દેજો। જય હિન્દ, જય ભારત।